નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મારું નામ આહિર દીપક અડિયા. વાત કરવી છે આપણે જે આજ ગુજરાતની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે. રોજ એક નવી ઘટના, રોજ એક નવી ઘટના. આ ઘટના જે ઘટે છે ને એની પાછળ સૌથી મોટો કોઈ હાથ હોય ને, જે આ ઘટનાને પ્રોત્સાહન આપતું હોય ને, તો એ માય કાંગલી પ્રજા છે. આ માય કાંગલી પ્રજાએ પોતાનું જમીર વેચી નાખ્યું છે, માનસિક ગુલામી સ્વીકારી લીધી છે, એટલે આવી રોજ ઘટનાઓ બને છે. ગોંડલની અંદર એક ભાઈ ના છોકરા પાઉંભાજીનો જે ધંધો કરતો હોય તેને છોકરાની 7 દિવસે લાશ મળી, અને એ લાશ 108 ને મળી અને હિટ એન્ડ રનનો કેસ બનાવી દેવામાં આવ્યો, એવું મેં સાંભળ્યું. તો 7 દિવસ લગી એ લાશ ત્યાં પડી છે, કોઈ અવર જવર નહીં થઈ હોય, કોઈ લોકોની નજર નહીં ગઈ હોય, એટલે આવી દુઃખદ ઘટના બની. અને હાલ એના પિતા ન્યાય માટે વલખા મારે છે. જોઈએ હવે ન્યાય મળે છે કે આરોપીઓ પકડાય છે કે નહીં, આરોપીઓનો વરઘોડા નીકળે છે કે નહીં. અને બીજી ઘટના બની ધંધુકાની અંદર, જે કાલ રેકિંગના નામે જે બાળકની સાથે જે કૃત્ય થયું, એ બહુ અતિ દુઃખદ ઘટના કહેવાય કે ગુજરાતની અંદર ને આવું કૃત્ય કરનારને તો હું તો એમ કહું કડકમાં કડક સજા મળવી જોઈએ કે બીજી વાર આવું ક્યાંય કૃત્ય ન થાય. અને ત્રીજી ઘટના છે, હમણાં જ અહીં ત્યાં નજીકમાં એક બાળકીની લાશ એક ભોવાએ કુવાડી મારીને ડોકું કાપી અને એને બલી ચડાવી દીધી, એનો લોહી. તો આ દેશ કઈ તરફ થઈ રહ્યો છે? જ્યારે આપણે એક દેશમાં કહેતા કે આપણે શૂરવીરોનો દેશ, એક ભારત દેશ હતો. ખૂબ સારી વાત છે કે આપણે ભારત શૂરવીરોના દેશ, ભારત દેશના એક નાગરિક છે. સલામ સેવા શૂરવીરો જે થઈ ગયા એને. બાકી અત્યારે કોઈ શૂરવીર જેવું કોઈ છે જ નહીં. માય કાંગલીના થઈ ગયા છે, ગુલામ બની ગયા છે. કોઈ પૈસાનો, કોઈ સત્તાનો, કોઈ નેતાનો, કોઈ ધંધાનો, કોઈ વ્યક્તિનો પર્સનલી ગુલામી લોકોએ સ્વીકારી લીધી છે કે આ કે એ સાચું, ના કરે એ સાચું. અને આ વસ્તુ હજી આમને એમ ચાલશે જો સ્વયં તમે ઘરની બહાર નહીં નીકળો. એ ઘટના જે ઘટી છે એના પરિવાર સાથે જે શું વીતી છે એનો પરિવાર જાણે છે. અને આ ઘટના તમારા ઘરે ઘટશે, ઘટશે ને ઘટશે. ટૂંક સમયમાં લખવું હોય ને લખી લેજો. તમે આજે ઘરની બહાર નીકળીને અવાજ નહીં ઉઠાવો, જે અવાજ ઉઠાવે છે એની સાથે સહમત નહીં થાવ, એને સાથ નહીં આપો, તો આ ઘટના તમારી ઘરે આવશે, આવશે ને આવશે. ત્યાં લખવું હોય ને લખી લેજો. કારણ કે જે સત્તામાં બેઠા છે એમાં તો જાજા ભાગના વેચાતા લીધેલા લોકો છે, જે પૈસાથી વેચાણા છે, પોતાનું જમીર વેચ્યું છે, એટલે એ તો બોલવાના જ નથી. એ તો એના ફાયદા માટે જ ગયા છે. ને એ તો મોટા મોટા ગુલામો છે, નહીં તો એનાથી હલકા કોઈ હોય નહીં, જે પોતાનું જમીર વેચી અને જે સપોર્ટ કરતા હોય. અને એના જે છે એ તો ચાવીવાળા રમકડા છે, જેટલું કે બાપા એટલું જ બોલવાનું, એમાં કોઈ બીજું આવે નહીં. અને રહી વાત બધા જે તંબુરાવાળા, ટકલાવાળા, પગલાવાળા, આ બધા જે કરે છે ચાટુકારો, જે દલાલીઓ, એ તો એના જ છે. અને રહી વાત કે મીડિયાને મારી નમ્ર વિનંતી છે કે દેશને જે ગુજરાતની અંદર જે ઘટનાઓ બને છે, તો આવી ઘટનામાં થોડોક તો બતાવો કે લોકો જાગૃત થાય, લોકોના ઘર લગી આવે છે. હવે લોકો સુધી પહોંચી ગયું છે. આ લોકોને ક્યાં જવું એમ, કોની પાસે જવું એમ. એક પિક્ચર આવતા પહેલા આપણે જોતા ત્યારે લોકો અધિકારીઓ પાસે જવાને બદલે ગુંડાઓના ચરણે ન્યાય માટે જાતા કે ભાઈ મને બક્ષી દો, મારા છોકરાને છોડાવી દો, મારો છોકરો આમ છે તેમ છે. આવા પિક્ચરો આપણે જોતા, અને હાલમાં આ બનતા છે, આવતા છે. આજ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે. એનું કારણ છે કે આપણે આપણું જમીન વેચી નાખ્યું છે, આપણે માય કાંગલી જિંદગી જીવન ચાલુ કરી દીધી છે. કોઈને કાંઈ પડી નથી. બાજુવાળાનું શું થાય છે, બાજુવાળાનું નહીં. બાજુવાળાનું તમે જેથી તમે વિચારતા થઈ જાઓ ને, તમારા પોતાનું બાજુવાળા શું કરે તેથી તમારી ઉપર પરિવર્તન આવવાનું ચાલુ થઈ જાય. આજ તમારે બહાર નહીં નીકળો તો હજી લખી લેજો,
જે અન્યાય સામે લડે છે, જે ભ્રષ્ટાચાર સામે લડે છે, જે લોકોના પ્રશ્નો માટે લડે છે, એને તમે સાથ નહીં આપો ને તો તમને ભવિષ્યમાં કોઈ સાથ નહીં આપે, એટલું યાદ રાખી લેજો. એ પોતાના બાળકો માટે નથી લડતા, એ તમારા બાળકોના ભવિષ્યને લઈને લડે છે. એટલું યાદ રાખજો. તમે જે માય કાંગલી જિંદગી જીવો છો ને, તમારા બાળકોના ભવિષ્ય સાથે તમે છેડા કરો છો. આ ભોગવવાનું તમારા બાળકોને છે. એટલે મારે એટલું જ કહેવું છે કે આ દેશ વીરોનો છે, તો એટલું યાદ રાખી અને વીરો જે લડે છે, નિસ્વાર્થે લડે છે, લોકોના પ્રશ્નો માટે લડે છે, લોકો માટે લડે છે, એને સાથ આપો, સહકાર આપો અને ઘરની બહાર નીકળો, જરૂર પડે ત્યારે એ તમારી માટે જ લડે છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.